આકરી ગરમીથી મળશે છુટકારો, આવતા અઠવાડિયાથી માવઠું મંડાણ કરશે। કાળઝાળ ગરમીમાં શેકાતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે। આવતીકાલથી જ ધીમે ધીમે સૂરજદાદાનો પ્રકોપ ઘટતો જશે અને ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી એકવાર તાપમાનનો પારો 35 થી 36 ડિગ્રીની આસપાસ પહોંચી શકે। હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ આગાહી કરી છે કે પંખો ફરતો ફરતો દરિયામાં ગયો હોવાથી હવે ગરમી ઘટશે। अभी अगर हम देखेंगे तो आज से ही थोड़ा 1-2 डिग्री तापमान में घट देखने मिलेगा हमें आज शाम तक, और मतलब यानी जो आज का आंकड़ा होगा वो कल के जितना ऊंचा नहीं होगा कई जगहों पे। और फिर हम देखेंगे कि अगले 3-4 दिन में यानी खास करके शनिवार तक धीरे धीरे तापमान में कमी देखने मिलेगी। और ये भले ही पूरी तरह से गर्मी नहीं जाएगी, लेकिन जो 36 से 38 है जो गुजरात का सामान्य तापमान है उससे थोड़ा ऊपर ही देखने मिल रहा है। जो अभी जो हीट वेव देखने मिल रहा है वैसा नहीं देखने मिलेगा। બીજી તરફ ભર ઉનાળે માવઠા માટે ખેડૂતો તૈયાર થઈ જજો। આવતા અઠવાડિયાથી માવઠું આવી રહ્યું છે। હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ આગાહી કરી છે કે 18 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું ત્રાટકી શકે છે, વરસાદ પડશે। तो अभी एक ऐसा खतरा मंडरा रहा है लगभग 18 मार्च के आसपास, यानी अभी अगले हफ्ते के अंत तक ही हमें कुछ जगहों पे फिर से एक बार बेमौसमी बारिश देखने मिल सकती है। एटमॉस्फेयर में हलचल होगी, नमी रहेगी और जो दिन की गर्मी तो होती है वो रहेगी, तो इन सब के कारण हल्की बारिश कुछ जगहों पे अगले हफ्ते के अंत तक हमें देखने मिल सकती है। અમદાવાદમાં એવી ગરમી પડી કે ડામરને ઓગાળી દીધો। ગુજરાતમાં આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે। એમાં પણ અમદાવાદમાં તો ગરમીએ એવો રંગ બતાવ્યો કે ડામર ઓગાળી દીધો। શહેરના તનમન ચોકડી અને માધવ સ્કૂલ પાસે ભારે ગરમીના કારણે રસ્તા પર ડામર ઓગળ્યો। માત્ર 1 મહિના પહેલા બનાવવામાં આવેલા નવા રોડની હાલત કથળી ગઈ। 1.5 કિલોમીટરના માર્ગ ઓગળી જતા રાહદારીઓના બૂટ ચંપલ ચોંટી ગયા। લોકો રોડ પર ચાલવા જતા તેમના ચંપલ ચોંટી ગયા। ખોખરા અને વસ્ત્રાલમાં પણ રોડ ઓગળી ગયા। આ તરફ અંકલેશ્વરમાં પણ ભારે ગરમીના કારણે ડામર ઓગળી ગયો। શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ આઇકોનિક રોડ પર ગરમીના કારણે ડામર પીગળતા કચરો અને ધૂળ મોટી માત્રામાં ચોંટતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ગરમી વધતા હવે સ્કૂલોમાં દર 1.5 કલાકે પાણી પીવાનો બેલ વાગશે। બપોરે 4 કલાક બાંધકામ સાઇટ બંધ રાખવી પડશે। એએમસીએ જાહેર કર્યા નિયમો। ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં માર્ચ મહિનાના શરૂઆતના 10 દિવસમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા છેલ્લા 3 વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા છે। હવામાન વિભાગે આગામી 16 માર્ચ સુધી રાજ્યમાં આકરી ગરમી અને હીટવેવની આગાહી કરતા એએમસી એક્શનમાં આવી ગયું છે। વધતી ગરમી અને હીટવેવને ધ્યાનમાં રાખીને અમદાવાદ કોર્પોરેશને હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। અર્બન હેલ્થ સેન્ટર, બસ સ્ટેન્ડ અને બીઆરટીએસ સ્ટોપ સહિતના 300થી વધુ સ્થળો પર પાણી અને ઓઆરએસની વ્યવસ્થા કરાઈ છે। એએમસીના હેલ્થ સેન્ટર અને શેલ્ટર હોમ્સમાં પણ ઓઆરએસ ઉપલબ્ધ રહેશે। હીટવેવ માટે સરકારી હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થાઓ તૈયાર રાખવામાં આવી છે અને ગાયનેક વોર્ડમાં એસીની વ્યવસ્થા કરાઈ છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરો માટે બિલ્ડર્સને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। દર 2 કલાકે 15 મિનિટનો બ્રેક આપવા અને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવાની સૂચના અપાઈ છે। એટલું જ નહીં, આશા વર્કર દ્વારા ઘરે ઘરે જઈ ગરમીથી બચવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે। શહેરના ગાર્ડન સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે। સાથે જ બપોરના સમયે લગભગ 70 જેટલા ટ્રાફિક સિગ્નલ પણ બંધ રાખવા સૂચના અપાઈ છે। ગરમી વધતા લીંબુના ભાવ ખટાશ પકડી ચૂક્યા છે। ઉનાળાના પ્રારંભે 10 દિવસમાં 4 ગણી કિંમત વધી। ગુજરાતમાં ગરમી જામતા જ ગરમીથી રાહત આપતા લીંબુના ભાવે બરાબરની ખટાશ પકડી છે। ગરમીના વધતા પ્રકોપ વચ્ચે શહેરના માર્ગો પર લીંબુ શરબત, શિકંજી, લીંબુ સોડા અને શેરડીના રસ જેવા ઠંડા પીણાના સ્ટોલ તથા લારીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને લીંબુની માંગમાં થયેલા અચાનક વધારાને કારણે સામાન્ય રીતે એપ્રિલમાં જોવા મળતો ભાવ વધારો આ વર્ષે માર્ચમાં જ જોવા મળી રહ્યો છે। હાલ જમાલપુર એપીએમસીમાં લીંબુનો જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો 90 થી 120 રૂપિયા છે, જ્યારે છૂટક બજારમાં આ ભાવ સીધો બમણો થઈને 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે। ઉનાળાના પ્રારંભે લીંબુ અગાઉ 60 થી 80 રૂપિયા મળતા હતા, તેના ભાવ માત્ર 10 દિવસમાં વધીને 250 રૂપિયા સુધી પહોંચી ગયા। મહત્વનું છે કે વર્ષ 2024-25ની સરખામણીએ વર્ષ 2025-26 દરમિયાન જમાલપુર યાર્ડમાં લીંબુની વાર્ષિક આવક 31,000 ક્વિન્ટલ વધીને કુલ 1.75 લાખ ક્વિન્ટલ થઈ હોવા છતાં ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદના બજારમાં લીંબુનો 50% જથ્થો ભાવનગર અને પાલિતાણા સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી આવે છે, જ્યારે બાકીનો 50% જથ્થો મદ્રાસ, હૈદરાબાદ અને મહારાષ્ટ્ર જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાંથી મંગાવવામાં આવે છે। સામાન્ય રીતે ગુજરાતમાં મે જૂનથી જાન્યુઆરી સુધી લીંબુની સિઝન હોય છે, પરંતુ આ વખતે મહેસાણાના પ્રખ્યાત લીંબુની આવક ઓછી થઈ છે। વેપારીઓના જણાવ્યા મુજબ હાલ બજારમાં 50% તાજા અને 50% કોલ્ડ સ્ટોરેજના લીંબુનું વેચાણ થઈ રહ્યું છે। આવક ગત વર્ષ કરતાં 20% વધી હોવા છતાં ભાવમાં થયેલા તોતિંગ વધારો સામાન્ય જનતા માટે આઘાતજનક સાબિત થયો છે। આ તરફ લીંબુના આસમાને પહોંચતા અમદાવાદમાં ભાવને લઈને લીંબુની ચોરી થઈ ગઈ છે।
કાળઝાળ ગરમીના કારણે હાલ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે લીંબુ લાવલાવ થઈ રહ્યા છે. લીંબુ ખરીદવા ગરીબ લોકો માટે હવે કિંમતી વસ્તુ ખરીદવા જેવું થઈ ગયું છે. અમદાવાદમાં લીંબુની ચોરીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો. વધતા ભાવ વચ્ચે લીંબુની ચોરી થતાં ખળભળાટ મચી ગયો. સાયલાથી લીંબુ વેચાણ માટે આવેલા ખેડૂતના લીંબુ અમદાવાદથી ચોરાયા. 18 થી 20 હજારની કિંમતના 150 કિલો લીંબુની ચોરી થતાં દોડધામ મચી ગઈ છે. આ અંગે ખેડૂતોએ જાણવાજોગ ફરિયાદ કરી છે. યુદ્ધના કારણે ફરી એકવાર ગુજરાતના લોકો ગેસના બાટલા માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર. અનેક લોકોની રોજગારી પર ખતરો. હોટલના મેનુમાંથી ઇડલી ઢોસા ગાયબ. મિડલ ઇસ્ટમાં શરૂ થયેલા યુદ્ધના કારણે ગુજરાતમાં ધંધા પર માઠી અસર પહોંચી છે. ગુજરાતમાં કમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. 150 થી 200 લોકોની રસોઈ બનાવતા રેસ્ટોરન્ટ સંચાલકો ચિંતામાં છે. દક્ષિણ ગુજરાતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટ આવી પડ્યું છે. ધી સધર્ન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા આ મામલે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ગેસનો વપરાશ ઘટાડવા માટે હવે રેસ્ટોરન્ટના મેનુમાંથી સ્ટીમ ઇડલી, ઢોસા અને ઉત્તપમ જેવી વધુ ગેસ વાપરતી વાનગીઓને કામચલાઉ ધોરણે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ કે 1800 રૂપિયાનો કમર્શિયલ બાટલો 5000 રૂપિયામાં વેચાતો હોવાનું રેસ્ટોરન્ટ સંચાલકોનો આરોપ છે. જો સ્થિતિ નહીં સુધરે તો કામદારો વતન તરફ રવાના થશે, તો કેટલાક નાના ધંધાર્થીઓ વેપાર ધંધા બંધ કરવાની નોબત પર છે. બીજી તરફ ઘરના વપરાશ માટે પણ સુરતમાં 20 દિવસે પણ બાટલા મળતા નથી, જો કે રેસિડેન્શિયલ બાટલાઓથી ગોડાઉન ભરેલા છે. બીજી તરફ એલપીજીના પુરવઠાને ગેરકાયદેસર કરવાની માંગ ઉઠી છે. દક્ષિણ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને પીએમ મોદીને પત્ર લખ્યો છે. આ કોઈ બેંકની બહારની પૈસા મેળવવા માટેની લાઈન નથી. આ તો વડોદરાના લોકો ગેસ સિલિન્ડર લેવા માટે કાળઝાળ ગરમીમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. વડોદરા શહેરમાં અચાનક રાંધણ ગેસ અને કમર્શિયલ એલપીજી સિલિન્ડરની ભારે અછત સર્જાય છે. લોકોમાં એટલો ગભરાટ ફેલાયો છે કે નોટબંધી સમય જેવી લાંબી કતારો ગેસ એજન્સીઓ બહાર જોવા મળી રહી છે. ફોન પર બુકિંગ ન થતા લોકો સિલિન્ડર માટે વલખા મારી રહ્યા છે. બીજી તરફ હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો પણ કમર્શિયલ ગેસ ન મળતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને પાણીગેટ વિસ્તારમાં આવેલી ગાયત્રી ગેસ એજન્સી બહાર આવેલી સવારથી જ નોટબંધીના સમયે યાદ અપાવી દે તેવી લાંબી કતારો જોવા મળી. જોકે એજન્સીનો દાવો છે કે પૂરતો જથ્થો છે, તો કેટલાક હોટલ સંચાલકોને ગેસનો બાટલો ન મળતા તેઓને રસોડું બંધ રાખવાનો વારો આવ્યો. સૌથી ગંભીર આરોપ છે કે અછતના બહાને કેટલીક એજન્સીઓ દ્વારા ખુલ્લેઆમ કાળી બજારી થઈ રહી છે. 1800 રૂપિયાનો ગેસનો બાટલો 2400 રૂપિયા સુધીના કાળા બજારમાં વેચાઈ રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. તો ગેસની અછતના કારણે મોરબીના ઉદ્યોગો પણ ધંધે લાગી ગયા છે. મોરબીના સિરામિક ઉદ્યોગ બંધ થવાની કગાર પર છે. 250 જેટલી સિરામિક ફેક્ટરીઓ બંધ થઈ જતા હજારો કામદારો બેરોજગાર થઈ ગયા છે. ફેક્ટરીઓ બંધ થતા મજૂરો વતન જવા મજબૂર બન્યા છે, જેને લઈને રેલવે સ્ટેશન પર ટિકિટ બુકિંગને લઈને ધસારો જોવા મળી રહ્યો છે. આ બાજુ વડોદરા, સુરત જેવા દ્રશ્યો જોવા મળ્યા અમદાવાદમાં. ગેસ એજન્સી પર લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલાક ગ્રાહકોએ દાવો કર્યો છે કે બુકિંગ છતાં સિલિન્ડર મળી નથી રહ્યા. સર્વર ધીમું ચાલી રહ્યું છે. ફોન દ્વારા બુકિંગ કરવા છતાં થઈ રહ્યું નથી, જેથી ગ્રાહકો લાંબી કતાર લગાવતા જોવા મળ્યા. તો આ તરફ ગેસ એજન્સીના માલિકે તમામ દાવાઓ નકાર્યા. તેમણે કહ્યું કે ઘરેલું ગેસનો પૂરતો જથ્થો છે, ઉપરથી બુકિંગના આધારે સપ્લાય પણ થઈ રહી છે. કમર્શિયલ ગેસને લઈને કાપ મુકાયો છે. તો રાજકોટની ગૃહિણીઓ, ઉદ્યોગકારો, રેસ્ટોરન્ટ સંચાલકો પણ ચિંતામાં છે. ગેસ એજન્સીઓ પર ગેસના બાટલા લેવા માટે સવારથી બબાલ શરૂ થઈ ગઈ છે. 30 દિવસે પણ બાટલા નહીં મળતા લોકો પરેશાન થઈ ગયા. એજન્સીઓ વ્યવસ્થિત જવાબ ન આપતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો. સમયસર ગેસનો બાટલો નહીં મળતા ગૃહિણીઓને ગેસના વપરાશમાં કાપ મુકાયો છે. જરૂર વગરની વસ્તુઓ બનાવવાનું બંધ કર્યું છે. બીજી તરફ મુખ્યમંત્રી અધિકારી અને મંત્રીઓને ગેસ પાણી માટે સ્પષ્ટ સૂચના આપી છે. કેબિનેટ બેઠકમાં ગેસ અને પાણીના જથ્થાને લઈને સૂચના આપી ગુજરાતમાં ગેસનો જથ્થો ખોરવાય નહીં તેવું આયોજન કરવા આદેશ કર્યો છે. મહેસાણાનો ઉદ્યોગ પણ યુદ્ધની ઝપેટમાં આવ્યો છે. યુએસ અને ખાડી દેશો વચ્ચે શરૂ થયેલું વિધ્વંસક યુદ્ધની અસરો હવે ભારતના ઉદ્યોગો પર પણ પડી રહી છે. ઉત્તર ગુજરાતમાં ધમધમતા ફાર્મા, સ્ટીલ અને મસાલા ઉદ્યોગને મોટી અસર પહોંચી છે. મહેસાણા જિલ્લાના ઉદ્યોગમાંથી ખાડી દેશમાં થતી આયાત અને નિકાસ અટકી ગઈ છે. હોર્મઝ ખાડીના દરિયાઈ રૂટમાં કન્ટેનર સપ્લાય નિયમિત નથી, જેથી માલનો ભરાવો થઈ ગયો છે. યુદ્ધ લાંબુ ચાલે તો રૂલિંગ મિલ, સ્ટીલ, સાઇઝિંગ તેમજ અન્ય ઉદ્યોગમાં ઉત્પાદન બંધ થવાની ભીતિ છે. તો આ યુદ્ધને લઈ હાલમાં તો મસાલા ઉદ્યોગને પણ એક મોટી અસર જોવા મળી રહી છે. દુબઈ, સાઉદી, ઈરાન, સિરિયા, તુર્કી, કતાર, ઓમાન સહિતના દેશોમાં